નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડર મિત્રો ₹51 મોંઘો થયો। તેલ કંપનીઓએ 5 કિલોના મિત્રો FTL છોટું સિલિન્ડરના ભાવમાં ₹51નો વધારો કર્યો છે। ઘરે ગેસ ખતમ થઈ જાય તો ત્યારે રસોઈમાં મિત્રો વિક્ષેપ ન પડે તે માટે 5 કિલોનો LPG ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે। તો જેથી મિત્રો 14.2 કિલોના સિલિન્ડર આવે ત્યાં સુધી મિત્રો ઘરના કામકાજ સુધી ચાલુ રહી શકે। તો વધુમાં મિત્રો 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડરની કિંમત આજે પણ ₹195 વધીને ₹215 થઈ ગઈ છે। હાલમાં મિત્રો 14.2 કિલોનો LPG સિલિન્ડરની કિંમત મિત્રો યથાવત છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ડોલર સામે રૂપિયાની મજબૂત પકડ। આજે શરૂઆતના કારોબારની અંદર મિત્રો અમેરિકન ડોલર સામે ₹15 ઘટીને 94.70 ઉપર પહોંચી ગયો છે। તો ભારતીય શેર બજારમાં આજે પણ મજબૂત રીતે ખુલ્યું હતું। વૈશ્વિક બજારોમાં ઉછાળો અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા મિત્રો US ઈરાન સંઘર્ષના ઝડપી અંતની આશાએ રોકાણકારોને મિત્રો વિશ્વાસ વધાર્યો અને ટ્રમ્પે મિત્રો એવો પણ સંકેત આપ્યો હતો કે આ સંઘર્ષ આગામી 3 અઠવાડિયામાં સમાપ્ત થઈ શકે છે। એટલે કે ટ્રમ્પનું કહેવું છે કે મિત્રો આ યુદ્ધ 3 અઠવાડિયાની અંદર સમાપ્ત થઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય। રાજ્ય સરકારે મિત્રો ટુકડા ધારા કાયદામાં મોટા સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો છે, જેને રાજ્યપાલની મંજૂરી પણ મળી ગઈ છે। તો આ વટહુકમ મિત્રો રાષ્ટ્રપતિની મંજૂરી બાદ અમલમાં આવશે। 1948 થી મિત્રો અમલમાં હતા આ કાયદાની અંદર મિત્રો પ્રથમ વખત મોટા ફેરફારો કરવામાં આવ્યા છે। હવે મિત્રો ઓછામાં ઓછી 10 ગુઠા જમીનનું ખરીદ વેચાણ થઈ શકશે। પહેલા મિત્રો 20 ગુઠા હતા, તો હવે મિત્રો ગ્રામ્ય વિસ્તારોમાં 135D નોટિસનો પણ સમયગાળો 7 દિવસ સુધી કરવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમરેલીનો પ્રવાસ। સીએમ ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન જળ સંચય અને શિક્ષણ ક્ષેત્રે અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે। તેમણે મિત્રો દેવકા વિદ્યાપીઠ ખાતે 1100 બેડની આધુનિક ગર્લ્સ હોસ્ટેલનું પણ મિત્રો લોકાર્પણ કર્યું। તો આ પ્રવાસ દરમિયાન જિલ્લાના વિવિધ વિકાસ પ્રોજેક્ટને પણ વેગ આપવા પર મિત્રો ભાર મૂકવામાં આવ્યો હતો। તો ગ્રામીણ મહિલાઓએ મિત્રો ફૂલોથી મુખ્યમંત્રીને વધાવ્યા હતા અને મુખ્યમંત્રીએ પણ જન્મમેદીનું અભિવાદન ઝીલ્યું હતું। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડની અંદર કેસર કેરીની આવક શરૂ અને ભાવ જાણી લેજો। ગુજરાતમાં વાવાઝોડા અને માવઠાના કારણે કેસર કેરીના પાકને નુકસાન થયું છે, જેના કારણે મિત્રો ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ પણ થઈ ગઈ છે। અત્યાર સુધીમાં 3200 બોકની આવક થઈ ગઈ છે। શરૂઆતમાં મિત્રો 10 કિલોનો ભાવ ₹1000 થી લઈને ₹4200 સુધી બોલાયો હતો, જે હવે ₹1000 થી લઈ ₹1700ની સપાટીએ આવી ગયો છે। ખેડૂતો અને ઈજાદારોએ જણાવ્યું છે કે આ વર્ષે ઉત્પાદન અડધું થયું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શું ખરેખર મિત્રો લોકડાઉન થશે, જાણી લો સત્ય। સોશિયલ મીડિયા ઉપર મિત્રો 1 એપ્રિલે વોર લોકડાઉન નોટિસ વાયરલ થઈ રહી છે। અશોક ચક્ર અને મંત્રાલયના પ્રતીકો સાથે તૈયાર કરવામાં આવેલી આ નોટિસ પહેલી નજરે સત્તાવાર લાગી રહી હતી। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ એક્સ પર આ અફવાને સંપૂર્ણપણે પાયાવિહોણી ગણાવી છે અને કહ્યું કે સરકાર તરફથી કોઈ પણ પ્રકારના લોકડાઉનનો કોઈ પ્રસ્તાવ નથી। નોટિસમાં છેલ્લે મિત્રો એપ્રિલ ફૂલ લખેલું હોવાથી તે માત્ર મજાક તરીકે તૈયાર કરવામાં આવી હતી।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોંઘવારીનો માર તેલના ભાવમાં ભડકો. ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર હવે ગુજરાતના રસોડા સુધી પહોંચી ગઈ છે. છેલ્લા 4 દિવસમાં જ મિત્રો કપાસિયા તેલના ભાવમાં ₹115 અને પામ તેલના ભાવમાં ₹100નો તોતિંગ વધારો ઝીંકાયો છે. મગફળીનો મબલક પાક હોવા છતાં સિંગતેલ પણ ₹30 મોંઘું થયું છે. યુદ્ધને કારણે મિત્રો સપ્લાય ચેન ખોરવાતા ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેનાથી મિત્રો સામાન્ય જનતા ઉપર મોંઘવારીનો ડામ છે તે લાગ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમે નવું પાન કાર્ડ કઢાવતા હોય તો પહેલા જાણી લો, આજથી મિત્રો શરૂ થયેલા નવા નાણાકીય વર્ષે કેટલાક ફેરફારો થવાના છે, જેમાં નવીન પાન કાર્ડ કઢાવવા માટેના દસ્તાવેજોમાં પણ ફેરફાર થયો છે, જેમાં આધાર કાર્ડને મિત્રો જન્મ તારીખના માન્ય દસ્તાવેજ તરીકે ગણવામાં આવશે નહીં. આધારને માત્ર સરનામા પુરાવા તરીકે જ સ્વીકારવામાં આવશે. હવે નવું પાન કઢાવવામાં કે જન્મ તારીખ સુધારવા માટે જન્મ તારીખનો દાખલો અને 10મા ધોરણની મિત્રો માર્કશીટ કે એલસી માન્ય ગણાશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજથી મિત્રો આ બધું બદલી ગયું, જાણી લેજો. 1 એપ્રિલથી મિત્રો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 લાગુ થઈ ગયો છે. ત્યાર પછી મિત્રો HRA ક્લેમ માટે મકાન માલિકનો પાન અને મિત્રો ભાડાનું પ્રૂફ હવેથી જરૂરી રહેવાનું છે. ત્યાર પછી મિત્રો ફૂડ કાર્ડ પર ટેક્સની રાહત 50%થી વધીને ₹200 પ્રતિ ભોજન કરવામાં આવી છે. તો ગિફ્ટ પર ટેક્સ લિમિટ ₹5000થી વધીને ₹15000 કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો શેર બાયોપેક પર હવે કેપિટલ ગેઇન ટેક્સ લાગુ થશે. તો SGB પર ટેક્સની છૂટ માત્ર RBI થી ખરીદેલા બોન્ડ પર થવાની છે. ખાસ કરીને મિત્રો હવે તમારે દુર્ઘટનાના વળતરનું વ્યાજ હવે સંપૂર્ણપણે ટેક્સ ફ્રી કરી દેવામાં આવ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ₹1.5 રોકાણમાં મળશે 10 લાખ રૂપિયાની સહાય. ભારતીય પોસ્ટ વિભાગની જનતા માટે મિત્રો જે ગેગ 505 નામની નવી અકસ્માતિક વીમા યોજના રહેલી છે, જેમની અંદર મિત્રો વાર્ષિક માત્ર ₹550 રોજના આશરે ₹1.50 પ્રીમિયમ ભરીને તમે ₹10 લાખ સુરક્ષા કવચ મેળવી શકો છો. 18 થી લઈને 65 વર્ષના લોકો આધાર કાર્ડ સાથે નજીકની પોસ્ટ ઓફિસ કે IPPB માં જઈને આ પોલિસી લઈ શકે છે. અકસ્માતમાં મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સાની અંદર મિત્રો રકમ ઉપરાંત 2 બાળકોના શિક્ષણ માટે પણ ₹1 લાખ વધારાના છે તે પણ આમની અંદર મળવાના છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઉછાળો. દેશમાં નવા નાણાકીય વર્ષ 2026-27ની શરૂઆત સાથે જ મિત્રો સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 1,49,670 ઉપર પહોંચી ગયો છે, જ્યારે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં સોનાનો ભાવ 1,49,570 ઉપર પહોંચી ગયો છે. ચાંદીના ભાવમાં પણ મિત્રો રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી છે, જ્યાં પ્રતિ મિત્રો કિલોગ્રામનો ભાવ ₹2,50,100 સુધી પહોંચી ગયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બ્રેકિંગ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો. મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. તો ઇન્ડિયન ઓઇલે પ્રીમિયમ પેટ્રોલ એટલે કે HP ₹100ના ભાવમાં ₹11નો તોતિંગ વધારો કર્યો છે, જેથી નવો ભાવ 149 થી વધીને ₹160 પ્રતિ લીટર થઈ ગયો છે. આ સાથે મિત્રો પ્રીમિયમ ડીઝલ એક્સ્ટ્રા ગ્રીનના ભાવમાં પણ ₹1.50નો વધારો થતાં તેની કિંમત પણ 91.49 થી વધીને ₹92.99 પ્રતિ લીટર થઈ ગઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજથી નવો ઇન્કમ ટેક્સ એક્ટ સેલરી બદલાશે. આજથી નવો ઇન્કમ ટેક્સ એક્ટ લાગુ થતા કર્મચારીઓના પગારનું ગણિત બદલાશે. હવે મિત્રો HRA બેઝિક સેલરીના 50% થશે અને ક્લેમ માટે એમ્પ્લોયરની વિગતો આપવી પડશે. વાર્ષિક વ્યાજની આવક 50,000 થી વધતા TDS કપાશે. તો બાળકોના હોસ્ટેલ બિલ પર છૂટ ₹300 થી વધારી ₹9,000 કરાઈ છે, જ્યારે મિત્રો વાર્ષિક ગિફ્ટ પર ટેક્સ ફ્રી મર્યાદા તો ₹5,000 થી વધારી ₹15,000 કરવામાં આવી છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એલપીજી સંકટ વચ્ચે મિત્રો શોધ વરદાન સાબિત થઈ ગઈ. એલપીજી કટોકટી વચ્ચે મિત્રો આઈઆઈટી ગેસિફિકેશન ટેકનોલોજી અત્યંત મિત્રો ઉપયોગી સાબિત થઈ રહી છે. સંસ્થાના મિત્રો પ્રોફેસરો સંજય મહાજનની અને સંદીપ કુમાર દ્વારા વિકસાવવામાં આવેલી આ સિસ્ટમ રસોડામાં ઉપયોગ માટે બળતણ ઉત્પાદન કરવા માટે મિત્રો કેમ્પમાં ખરી પડેલા પાંદડાઓનો ઉપયોગ કરે છે. તો કોલેજો આ ટેકનોલોજીને પેન્ટ પણ કરાવી છે. 2024 સુધીમાં આ સિસ્ટમ સ્ટાફ કેન્ટીનમાં લાગુ કરવામાં આવી હતી. આથી મિત્રો એલપીજી વપરાશમાં 30 થી લઈને 40% ઘટાડો છે તે પણ તેમાં જોવા મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ ખેડૂત પોર્ટલના ધાંધિયાને લઈને મિત્રો આપના સરકાર ઉપર પ્રહાર. આપ નેતા પ્રવીણ રામે રાજ્યની ભાજપ સરકાર ઉપર તીખા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે આ ખેડૂત પોર્ટલ ખેડૂતો માટે શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. છેલ્લા 5 દિવસથી ખેડૂતો પોર્ટલના કામે હેરાન પરેશાન થઈ રહ્યા છે. પ્રવીણ રામે આક્ષેપો કર્યા છે કે ચૂંટણી નજીક આવી હોવાથી સરકાર માત્ર જાહેરાતો કરીને ખેડૂતોને ભરમાવી રહી છે, પરંતુ વાસ્તવમાં કોઈ પણ અમલીકરણ થતું નથી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 3 એપ્રિલના રોજ કયા જિલ્લાઓમાં માવઠાની શક્યતા જાણી લેજો. હવામાન વિભાગે જણાવ્યું છે કે 3 એપ્રિલ 2026ના રોજ કચ્છ છે, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે. 4 એપ્રિલ 2026ના રોજ મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમરેલી અને મિત્રો ભાવનગર જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોટી જાહેરાત ₹5 લાખ રૂપિયાની સહાય મળશે. મિત્રો ખાસ કરીને કેરળના કોઝિકોડમાં બોલતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે વરિષ્ઠ નાગરિકોને ₹3,000 રૂપિયાનું પેન્શન મળશે અને તેમના માટે એક અલગ મંત્રાલય સ્થાપિત કરવામાં આવશે. પોતાનો વ્યવસાય શરૂ કરવા અથવા તો ઉદ્યોગ સાહસિક બનવા માંગતા કોઈ પણ યુવાનને ₹5 લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન મળશે. અમે મિત્રો ઓમન ચાંડી આરોગ્ય વીમા યોજના નામની એક નવી યોજના પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે દરેક પરિવારોને ₹25 લાખ રૂપિયાનું આરોગ્ય વીમા કવરેજ પ્રદાન કરશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે આવી મોટી ખુશખબરી. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચારો આવ્યા છે. 8મા પગાર પંચે મિત્રો એસવી ગ્રાઉન્ડ કાર્ય તેજ કરી દીધું છે. પંચની ટીમ 24 એપ્રિલ 2026ના રોજ દેહરાદૂનની મુલાકાત લેશે અને વિવિધ કર્મચારી સંગઠનો સાથે ચર્ચાઓ કરશે. જે મિત્રો સંગઠનો અથવા તો પ્રતિનિધિઓ ચર્ચામાં ભાગ લેવા માંગે છે તેઓએ મિત્રો 10 એપ્રિલ 2026 સુધીની અંદર ઈમેલ દ્વારા અરજી કરવી જરૂરી છે. તો સમય મર્યાદા પછીની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટેકાના ભાવે બાજરી, જુવાર અને મિત્રો મકાઈની ખરીદી કરાશે. આજથી મિત્રો ફોર્મ ભરવાના શરૂ. રાજ્ય પુરવઠા નિગમ દ્વારા ઘઉંની ખરીદીની સાથોસાથ રવિ સિઝન 2026 અને 27 અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે બાજરી છે, જુવાર અને મકાઈની ખરીદી કરવામાં આવનાર રહેલી છે, જેના ફોર્મ મિત્રો 1/4/2026 થી ભરાશે. ખરીદી 1/5 થી શરૂ કરાશે, જેમાં મિત્રો બાજરી, જુવાર પર પ્રતિ ક્વિન્ટલ ₹300 બોનસ પણ ખેડૂતોને આપવામાં આવશે. ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2026 અને 27 માટે બાજરી ₹2775 પ્રતિ ક્વિન્ટલ, જુવાર માલદંડી માટે ₹3749 પ્રતિ ક્વિન્ટલ, જુવાર હાઇબ્રિડ માટે ₹3699 પ્રતિ ક્વિન્ટલ, તો મકાઈ માટે ₹2400 પ્રતિ ક્વિન્ટલ લઘુત્તમ ટેકાનો દર નિયત કરવામાં આવેલ છે. તો ખેડૂતોને મહત્તમ ટેકાના ભાવનો લાભ મળે રહેવા માટે તે બાજરી તેમજ મિત્રો જુવારની ખરીદી ઉપર ટેકાના ભાવ ઉપરાંત ₹300 બોનસ છે તે પ્રતિ ક્વિન્ટલ બોનસની ચૂકવણી કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાની અંદર મિત્રો એક જ પરિવારના 2 સભ્યો શું મિત્રો લાભ લઈ શકે છે કે નહીં તે ખાસ કરીને જાણી લેજો. સરકાર મુજબ મિત્રો એક પરિવારનો અર્થ એટલે કે મિત્રો પતિ પત્ની અને તેમના સગીર બાળકો છે. મિત્રો આ યોજના એવા પરિવારો દીઠ છે જે વ્યક્તિ કે મિત્રો જમીન રેકોર્ડની દીઠ નથી. જો પતિ અને પત્ની બંને અલગ અલગ અરજી કરીને લાભ લેતા હોય તો તેમને મિત્રો છેતરપિંડી ગણવામાં આવે છે. આવા કિસ્સામાં
વસૂલવામાં માત્ર આગામી હપ્તા જ નહીં પરંતુ અત્યાર સુધી મળેલી સંપૂર્ણ રકમ પણ વસૂલવામાં આવી શકે છે. ફક્ત એક જ વ્યક્તિ પરિવાર તરફથી અરજી કરી શકે છે. જો પરિવારનો કોઈ પણ સભ્ય આવકવેરો ભરતો હોય અથવા તો સરકારી નોકરીમાં હોય તો આખો પરિવાર આમાં મિત્રો અયોગ્ય ગણાય છે. જમીન જો કોઈ મિત્રો સસ્તા ટ્રસ્ટ કે મંદિરના નામે હોય તો તેના ખેડૂતને પણ લાભ મળશે નહીં. તો ખાસ કરીને મિત્રો પુખ્ત પુત્ર પુત્રી 18 વર્ષથી ઉપર જો તેમના નામે અલગ ખતોની જમીન રેકોર્ડ હોય તો તેઓ અલગથી અરજી કરી શકે છે. ભાઈઓ અલગ અલગ રહેતા હોય અને તેમના અલગ મહેસૂલ રેકોર્ડ તથા અલગ અલગ રેશન કાર્ડ હોય તો બંને મિત્રો સ્વતંત્ર રીતે પાત્ર છે. પિતાના મૃત્યુ પછી જમીન કાયદેસર રીતે બાળકોના નામે ટ્રાન્સફર થઈ ગઈ હોય તો તેઓ પણ અલગ અલગ અરજી કરી શકે છે. આધાર સીડિંગથી પકડાઈ જવા પર આમની અંદર અગાઉથી મિત્રો બધી ચૂકવણી વસૂલ કરવામાં આવી શકે છે. તો તમને મિત્રો જાણી દે કે મિત્રો એક જ પરિવારની અંદર મિત્રો માત્ર એક જ સભ્યને મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ છે તે મિત્રો મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના અર્થતંત્રમાં ઈરાન યુદ્ધથી ગાબડું. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક અને વ્યાપીકરણ માળખું મિત્રો વેરવિખેર થઈ ગયું છે. એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધના કારણે સામાન્ય જનતા અને ઉદ્યોગકારોની હાલત કફોડી બની છે. ખાસ કરીને મિત્રો રાજકોટ, મોરબી, જામનગરમાં 3000થી વધુ ઔદ્યોગિક એકમોને તાળા લાગ્યા છે. જેના પગલે મિત્રો 5 લાખ શ્રમિકોના ચૂલા મિત્રો ઠરતા વતન તરફ પ્રયાસ મિત્રો કરી ગયા છે. પરિણામે મિત્રો એકંદરે 2000 કરોડ રૂપિયાનો ફટકો પણ લાગ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 5 શરતો સાથે મળશે હવે કેરોસીન. કેરોસીનનો યુઝ રસોઈ અને લાઇટિંગ માટે જ થવાનો છે. એક જ પેટ્રોલ પંપ પર 5000 લીટરથી વધુનો સ્ટોક કરવામાં આવશે નથી. મિત્રો બધા સલામતી નિયમો અને સંચાલન માર્ગદર્શિકાનું પાલન કરવું આવશ્યક છે. તો કેરોસીનના સ્ટોક પુરવઠા અને વિતરણનો સંપૂર્ણ રેકોર્ડ જાળવવામાં આવશે. વહીવટી તંત્ર અને સંબંધિત એજન્સીઓ ગમે ત્યારે તેનું નિરીક્ષણ પણ કરી શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 10 વર્ષમાં મોદી સરકારની ગેરંટી નિષ્ફળ. મોદી સરકારની ગેરંટી ખેડૂતો માટે મળી રહી છે તો પછી મિત્રો મોદી સરકારની અંદર 10 વર્ષમાં 1,74,000 ખેડૂતોએ શા માટે મિત્રો આત્મહત્યા કરી? મતલબ કે મિત્રો દેશમાં દરરોજ સરેરાશ મિત્રો 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ભાજપની મિત્રો આગેવાની હેઠળની નરેન્દ્ર મોદીની સરકાર સ્વામીનાથન કમિશનની ભલામણો અનુસાર મિત્રો ખેડૂતોને ખેત પેદાશોના ઉત્પાદન ખર્ચ ઓછામાં ઓછા 1.5 ગણી રકમ આપશે તેવી બાંયધરી પર આપી હતી. તો 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરશે અને સાથે સાથે મિત્રો ખેડૂતોની લોન માફ કરશે. સાથે સાથે મિત્રો દરેક ખેડૂત પરિવારોને 1 લાખ રૂપિયા સુધીનો વ્યાજ મુક્ત મિત્રો લોન છે તે પણ મિત્રો આપશે તેવી બાંયધરી આપી હતી. દુઃખની વાત એ છે કે મિત્રો મોદી સરકારે આમાંથી એક પણ મિત્રો બાંયધરી એટલે કે મિત્રો એકે પણ વચન પૂરું કર્યું નથી. તો તમને મિત્રો જણાવી દે કે માત્ર ગુજરાત જ એવું છે કે જ્યાં મિત્રો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવતું નથી. એટલે કે મિત્રો ભાજપની સરકારે ખેડૂતોનું દેવું ગુજરાતની અંદર માફ કર્યું નથી. તો તમને મિત્રો જણાવી દે એટલે કે મિત્રો આપણો પાડોશી રાજ્ય છે મહારાષ્ટ્ર રાજ્ય છે તેમની અંદર હમણાં જ મિત્રો બજેટ રજૂ થતા જ ખેડૂતોના મિત્રો 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યાં મિત્રો ફાઇનલી ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થશે. તો શું મિત્રો ગુજરાતની અંદર ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થવા જોઈએ કે નહીં? તો ગુજરાતના ખેડૂતોનો આમાં શું મિત્રો વાંક છે? ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ થવા જોઈએ જેમ મિત્રો અન્ય રાજ્યોના દેવા માફ થાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુઓના છાણની ખરીદી કરશે સરકાર. ડેરી સંસ્થાઓ અને દૂધ ઉત્પાદક સંઘો તેમજ પશુપાલકો પાસેથી પશુઓના છાણની ખરીદી કરશે સરકાર. ખાસ કરીને મિત્રો તેમાંથી જૈવિક ખાતર અને બાયોગેસ બનાવાશે. સોમવારે મિત્રો રાજ્યની વિધાનસભામાં સહકાર મંત્રી જગદીશ પંચાલે આ જાહેરાત કરી હતી. તો સહકાર મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદક સંઘો અને ડેરી પશુપાલકોને ઘરે ઘરે જઈને પશુઓના છાણ એકત્રિત કરશે અને ફરીથી મિત્રો તેમને ચૂકવણી કરશે. એક સરકાર મિત્રો 1 કિલો ચાણ માટે 1 રૂપિયો આપશે. તો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? જે મિત્રો 1 કિલો ચાણ માટે 1 રૂપિયો અપાય છે તો તેના માટે તમારા મતે કેટલા હોવા જોઈએ?
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જૂના બગીચા હોય તો તેમને નવસર્જન કરવા માટે 50,000 રૂપિયા સુધીની સહાય. તો તમને મિત્રો જણાવી દે કે જે કોઈ પણ ખેડૂત મિત્રોને બાગાયતી ખેતી કરતા હોય, એટલે કે મિત્રો જે પણ ખેડૂતો બાગાયતી ખેતી કરતા હોય તો જેમને બેન મિત્રો આંબા તથા લીંબુના જૂના બગીચાઓ છે તો તેમના મિત્રો નવસર્જન કરવા માટે સરકાર દ્વારા મિત્રો સહાય આપવામાં આવી રહી છે. આ યોજનાની અંદર મિત્રો જે કોઈ પણ ખેડૂત મિત્રોને આંબાના ભાગના અંદાજિત મિત્રો 30 વર્ષથી વધુ તથા લીંબુના પાકના 20 વર્ષથી અંદાજિત મિત્રો જૂના બગીચાઓ હોય તો તેમને મિત્રો નવસર્જન કરવા માટે એટલે કે નવીકરણ કરવા માટે ખર્ચ સામે મિત્રો સરકાર દ્વારા આ સહાય આપવામાં આવી રહી છે. આ યોજનાની અંદર મિત્રો આંબાના એકમ ખર્ચના મહત્તમ રૂપિયા હેક્ટર દીઠ 80,000 રૂપિયા કટિંગ પ્રુનિંગ જેવા એકમ ખર્ચ સાધનો સર્વિસ વગેરે મહત્તમ રૂપિયા 40,000 હેક્ટર તો ગેપ ફિલિંગ માટે મહત્તમ રૂપિયા 20,000 હેક્ટરે ખર્ચના મિત્રો 50% અથવા તો મહત્તમ રૂપિયા 40,000 રૂપિયાની હેક્ટર બેમાંથી જે પણ ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે. તો લીંબુ પાક માટે એકમ ખર્ચ મહત્તમ રૂપિયા 50,000 રૂપિયા હેક્ટર જેમાં કટિંગ માટે મશીન સાધન સર્વિસ વગેરે માં મહત્તમ રૂપિયા 20,000 રૂપિયા હેક્ટર. આ રીતે મિત્રો અલગ અલગ સહાય ખેડૂતોને આપવામાં આવશે.